તો અમદાવાદમાં શેલા વિસ્તારમાં હજુ પણ પાણી યથાવત છે। વરસાદે વિરામ લીધા બાદ પણ સ્થિતિમાં સુધારો નથી। ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતા રેસ્ટોરન્ટ તેમજ દુકાનોમાં પાણી। વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી। તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ। તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા લોકોની માંગ। વરસાદ બંધ થયાના અનેક દિવસો વીતી જાય પરંતુ તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ ન થાય એનું નામ અમદાવાદ। અમદાવાદમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ બંધ થયા બાદ પણ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે। લોકો હજી પણ મથામણમાં છે કે આખરે તેમની દુકાનો, તેમની રેસ્ટોરન્ટ અને તેમના ઘરોમાંથી પાણીનો નિકાલ કઈ પ્રકારે કરવો। મુખ્ય માર્ગ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે અને અન્ય એકમ આજુબાજુમાં જે આવેલા છે ત્યાં તેમના પાણી અંદર ઘૂસી રહ્યા છે। આખરે પોતાના એકમમાં નુકસાન ન થાય તે માટે લોકો મથામણમાં છે। વાત કરીએ લોકો સાથે, કયા પ્રકારની મુશ્કેલી તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ મિરાસા રેસ્ટોરન્ટ છે એ અમારી છે। છેલ્લા 2 દિવસથી અમે રેસ્ટોરન્ટ બંધ રાખી છે। બધું પાણી અહીંયાનું જે છે અમારા રેસ્ટોરન્ટની અંદર, અમારા કિચનમાં, અમારા ડાઇનિંગ એરિયામાં બધી જગ્યાએ પાણી જતું રહ્યું છે। 2 દિવસ થઈ ગયા, ત્રીજો દિવસ બી અત્યારે અમારે રેસ્ટોરન્ટ બંધ રાખવી પડે એવી છે। કાલથી વરસાદ બંધ થઈ ગયેલો છે તો બી આ બધું પાણી હજી સુધી એમને એમ છે। આગળ ગટર જે છે, ગટરનું બધું પાણી અમારે અહીંયા આવે છે। અહીંયાનું પાણી અત્યારે અમે ગમે તેમ કરીને આગળ કરી રહ્યા છીએ। સરકારનું જે કામ છે બધું અમારો સ્ટાફ અમે બધું ભેગા થઈને કરી રહ્યા છીએ। કોઈ કોર્પોરેશન દ્વારા મદદ અહીંયા નથી કરવામાં આવતી? કોઈ સ્ટાફ કે મશીનરી લગાવાઈ નથી? હજી સુધી કંઈ આવ્યો નથી। 3 દિવસથી આટલો ભારે શેલામાં ઝરકી એટલો બધો વરસાદ ચાલે છે। સરકારને ખબર છે, એએમસીને ખબર છે કે 2-3 દિવસથી અહીંયા હાલત આટલી બધી ખરાબ છે તો બી હજી સુધી અહીંયા કોઈ આવ્યું નથી। હજી કોઈ જોવા જ નથી આવતું, કોઈ મશીનરી લઈને નથી આવતું। ડ્રેનેજ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે અમને કોઈને કોઈ આઈડિયા જ નથી। કઈ રીતની મુશ્કેલી દર વર્ષે આપ જોઈ રહ્યા છો અને જે રીતે ડ્રેનેજ નેટવર્ક અને સ્ટ્રોમ વોટર લાઇનનું નેટવર્ક છે અમદાવાદ શહેરની વાત છે, લાગે છે કે યોગ્ય છે? ના, સહેજ બી યોગ્ય નથી। જેમ કે તમે જોઈ રહ્યા છો અમારે અહીંયા પાણી જે ભરાયું છે, એક જગ્યાએ ગટરમાં પાણી જાય છે તો બીજી જગ્યાએથી ઉભરાય છે અને એને પાણી રિટર્ન અહીંયા આવી રહ્યું છે। એના કારણે અમે લોકો છેલ્લા 3 દિવસથી આ બધી વસ્તુનો સામનો કરી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો પાણી જે પ્રમાણે છે, અમારો સ્ટાફ જે પ્રમાણે બધું કામ કરી રહ્યા છે। ગટર લાઇનનું કંઈ જ વ્યવસ્થા નથી। આટલા દિવસથી કોઈ માણસ અહીંયા જોવા માટે કોઈ નેતાઓ અહીંયા આવ્યા છે ખરા કે કોઈ અધિકારીઓ આવ્યા છે ખરા? કોઈ જ નથી આવ્યું। એટલા દિવસથી કોઈ જ નથી આવ્યું। બધી જ વસ્તુ એમને એમ જ છે, ગટર લાઇનમાં કંઈ જ નથી। જે રીતે નુકસાનની વાત કરીએ તો આખરે નુકસાન પણ થતું હોય છે, રેસ્ટોરન્ટની અંદર હોય કે ઘરની અંદર। લાગે છે કે આ વરસાદી પાણીના કારણે નુકસાન થયું છે? વરસાદી પાણીના કારણે નુકસાન તો થયું છે પણ આ જે ડ્રેનેજ સિસ્ટમ જે બરોબર નથી એના કારણે તેને વધારે નુકસાન થયું છે એવું જાણવામાં આવે છે। ટૂંકમાં કહીએ તો ડ્રેનેજ અને જે વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવાની જગ્યા પર અવ્યવસ્થા વધુ થઈ હોય તે પ્રકારનું લોકોનું માનવું છે અને આ જ વિગતને લઈને લોકોમાં નારાજગી છે અને તે રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે કોર્પોરેશનના અધિકારીઓ આવે અને તેઓની મદદ કરે અને કેટલેક અંશે તેમની જે મુશ્કેલી છે તેનું નિરાકરણ લાવે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।